હોળીના તહેવારોમાં પરંપરાગત રીતે હાયડા અને ફૂલાધાણીનું વિશેષ મહત્વ હોવાના કારણે ભુજ શહેર સહિત કચ્છભરના બજારોમાં આ સામગ્રીની ખરીદારીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। વર્ષોથી હિન્દુ પરંપરામાં હોળિકા દહન સમયે હાયડા, ધાણી અને અન્ય પૂજા સામગ્રી સાથે પર્વની શરૂઆત કરવાનું શુભ માનવામાં આવે છે। આ પરંપરા જાળવવા માટે લોકો બજારમાં વહેલી સવારે જ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। ભુજ શહેરના મુખ્ય બજારોમાં હાયડા, ધાણી, નાળિયેર, ખાંડ અને અન્ય પૂજા સામગ્રી વેચતા વેપારીઓની દુકાનો પર ખાસ ચહલ પહલ જોવા મળી રહી છે। વેપારીઓ જણાવે છે કે છેલ્લા 2 દિવસથી ગ્રાહકોની સંખ્યા વધવાથી વેચાણમાં પણ તેજી આવી છે। હોળિકા દહનને 1 દિવસ બાકી હોવાથી બજારોમાં ખરીદીનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે। મારું નામ ભવર છે। એ અમારી દુકાન 40 વર્ષ થયા, પુરાણી દુકાન છે ને હમણાં પતાસાનો ભાવ 40 રૂપિયા પાસ છે ને અમે બધું રાખ્યો છે। હાયડા ને એ બધા ફૂલા અને ખજૂર ને આ બધી વસ્તુ છે અમારા ભાડે ને હમણાં ગ્રાહકી થોડી છે પણ હમણાં ખુલશે લાગે ને 2-3 દિવસ મેં લાગે કે એમ થશે સારી ગ્રાહકી, બાકી જેટલી ખપે એટલી છે નહીં। હમણાં ગયા વર્ષે સેમ જ છે ભાવ, તો એ જ ભાવ છે, હમણાં કાંઈ પલતી નથી ને વસ્તુ તમને સારી મળશે ને ભાવે તમને મળશે। પતાસા તમને પડશે 40 રૂપિયા પાસથી સ્ટાર્ટ છે ને હાયડા ને એ બધા રાખેલા છે। હમણાં આછા તો ઘણી બધી છે કે ગ્રાહકી સારી થાય પણ આટલી ખુલ્લી નથી, આજે થોડી હાલે જ છે।